અને નથી વાંચ્યા આજે તમે વાંચી શકો છો. જો હવે આ 30 વર્ષ તમે સમજીને સંપીને હળી મળી જે લોકોએ તમારા માટે આ બંધારણ કર્યું, હું એમ નથી કહેતો દયા કરી, હું એમ નથી કહેતો કૃપા કરી, પણ એટલું તો તમારે માનવું પડશે. પાકિસ્તાનમાં તમારા ભાઈઓ આજે પણ એની એ દશામાં જઈને જુઓ, એની એ દશામાં જરાય આગા પાછા નથી થયા. 1971માં લડાઈ થઈ, પાકિસ્તાનમાંથી નિરાશ્રિતો આવ્યા. 1973માં શ્રીકાંતમાં મારે દુષ્કાળ રાહતનું કામ કરવાનું થયું અને મેં જોયું કે 5000નો કેમ્પ આવેલો. એમાં હરિજનો છે, ભીલો છે, રજપૂતો છે, બ્રાહ્મણો છે, બધા આવેલા. એ બ્રાહ્મણોને હું પૂછું કે તમે કોણ? તો બ્રાહ્મણ. એમ કે બ્રાહ્મણ તો ખરા, પણ કયા બ્રાહ્મણ એ ખબર નથી. મંદિરો ચડી લીધા, આરતી પૂજા કઈ નહીં, ઘરમાં રામાયણ વંચાય, કશું ના થાય. અને એ તો આખો વર્ગ જ્યાં છે ત્યાં, એ વર્ગ જ્યાં છે ત્યાંનો ત્યાં એને કશી કથા નથી, કશી ખબર નથી. ત્યારે 35 વર્ષમાં જે થયું છે અને ત્યાં જે નથી થયું એટલી તુલના તો આપણે કરવી જોઈએ. અને કરવામાં જેને મદદ કરી છે, બિલ પાસ કરવામાં, એ બિલનો સુધારો કરવામાં, એ વર્ષોની 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ મુદત વધારવામાં જે લોકોએ હાથો ઊંચા કર્યા છે એની નોંધ લેવી જોઈએ. એને તમે ભૂલી જાઓ અને એકાદ જગ્યાએ, 2 જગ્યાએ અત્યાચાર થયા હોય એને જ તમે નોંધ આગળ રાખ્યા કરો. હું સમજુ છું કે આપણે ભૂલ કરી ગઈ, અત્યાચાર થાય સારું, હું એને કઈ સમર્થન નથી કરતો, પણ 70 કરોડની વસ્તીમાં રોજ કેટલાય પટેલો મરતા હશે, રોજ કેટલાય બ્રાહ્મણો મરતા હશે, કેટલાય વાણિયાઓ મરતા હશે. એવું બને જ નહીં કે બીજા કોઈ મરે નહીં. કેટલીક વાર હરિજનો પણ, અને હરિજનો મરે અને એમાં જે કઈ ભૂલ થઈ હોય એનો પ્રતિકાર પણ કરવો જોઈએ. પણ એનું રૂપ એવું ના આપી દેવું છે સંપૂર્ણ સવર્ણ સમાજે થઈને અમને મારી નાખે, સંપૂર્ણ સવર્ણ સમાજ અમારો દુશ્મન છે, એવી હવા ઊભી કરવામાં આવે તો હું સમજુ છું કે બહુ મોટી ભૂલ થશે. અને એ ભૂલ તમને પોતાને નુકસાન કરશે, બીજાને તો નુકસાન કરશે જ, પણ તમને પોતાને, તમારી પડખે છે, જે તમારી સાથે છે, એમની નોંધ તમે કેમ ભૂલી જાઓ? મોટા ભાગે આવું જ્યાં કંઈ થતું હોય છે, કોઈને કોઈ આર્થિક કારણસર થતું હોય છે, જમીનોના ઝઘડા, બીજા ઝઘડા, એવા ઝઘડાઓ, અને એમાં પછી થોડું રાજકારણ ભર્યું હોય, શહેરના માણસો આવે, ગામડાના માણસોને ઉશ્કેરી જાય. હું એમને સલાહ આપું કે તમે તો કાલ ચાલ્યા જશો શહેરમાં, પણ એ ગામડાની વસ્તી છે, પોલીસ એનું રક્ષણ નહીં કરી શકે. માથાભારે પ્રજા, કાઠિયાવાડમાં જુઓ ને, માનગઢમાં કોને વેચી નાખ્યા હતા? પટેલોને જ માર્યા હતા. કોને મારતા હોય છે? માથાભારે પ્રજા આજે પણ છે. પહેલા રાજ ચાલતું હોય છે, એક તરફ સરકારનું રાજ અને એક તરફ માથાભારે પ્રજાનું રાજ. હવે માથાભારે પ્રજા જ્યારે કંઈક કોઈ નાની મોટી ઘટના કરી દેશે ત્યારે સંતુલન ના ખોવું જોઈએ. અને સંતુલન ખોઈ નાખવાનું પરિણામ માત્ર વેરઝેર વધારવામાં આવે, એક એલર્જી વધારવામાં આવે, ઘૃણામાંથી ઘૃણા ઉભી થાય. તટસ્થ રીતે એનું મૂલ્યાંકન કરો કે ભાઈ આમાં આખો સવર્ણ સમાજ સંડોવાયો છે, આખા સવર્ણ સમાજે મળીને આ કામ કર્યું છે, કે પછી કોઈ મુઠ્ઠીભર માથાભારે માણસોએ આ કામ કર્યું છે, અને જેણે કર્યું છે એની નિંદા કરવામાં સવર્ણ સમાજ આગળ છે. પેપરો બીજા ત્રીજા એ બધા એ આગળ છે, ત્યારે એની આપણે નોંધ લેવી જોઈએ. અને હું સમજુ છું કે જો એ વાત હોય અને વધારેમાં વધારે તમે 30 વર્ષ કાઢી શકો, તમારું ભવિષ્ય ઉજ્જવળ છે, એમાં મને જરાય શંકા નથી. પણ વિખવાદ ન વધારશો. આપણે વિકાસ કરવો છે, અને વિકાસ કરવો હોય એને વિખવાદ વધારવાનો ન હોય. વિખવાદ ન વધારશો એવું જયારે હું તમને કહું છું ત્યારે હું તમને એમ નથી કહેતો કે તમે તમારા હક્કોને જતા કરો, એવું હું નથી કહેતો. પણ કેટલીક વાર ઓવર હક્કો કે કેટલીક વાર વગર જોતી પંચાયતમાં કૂદી પડવું એવું ના કરશો. હરિજનોની અનામતના સામે કોઈને વિરોધ નથી, કોઈને વિરોધ નથી. જ્યારે પણ વિરોધ થતો હોય છે, મોટા ભાગે બક્ષી પંચના સામે થયો કે બીજા કોઈના સામે થયો, એની વ્યવહારિક બાબતમાં થયો, ત્યારે એ તો શાંતિનો પ્રશ્ન છે. અને ભાવનાથી, સદભાવનાથી જે કાર્ય થઈ શકતું હોય છે એ બાયો ચડાવીને નથી કરાવી શકાતું. મને બહુ દુઃખ છે કે મહાત્મા ગાંધી પછી આપણે બીજા ગાંધીને પેદા ન કરી શક્યા, અને ડોક્ટર આંબેડકર પછી કોઈ બીજા આંબેડકરને આપણે પેદા ન કરી શક્યા. અને જો બીજા આંબેડકરને આપણે પેદા કરી શક્યા હોત તો આજે તમે અને અમે આપણે સૌ વધારે સારી સ્થિતિમાં હોત. પણ આપણને એવા ટૂંકા રસ્તાના રાજકારણીઓ મળ્યા જે હંમેશા ઈચ્છે છે કે તમે લડતા રહો, અમે લડતા રહીએ, પેલા લડતા રહે, કારણ કે લડે તો એ લાકડામાં અમારા રોટલા શેકાય. જો આ બધા એક થયા અને શાંતિને સમ કરતા થશે તો અમારા રોટલા બંધ પડી જશે. હું ઈચ્છું કે ભગવાન અમને એક બીજો આંબેડકર આપે, એવા આંબેડકર જે ફરીથી પછી આ આખી પ્રજાને સમાવે.
સમર્થન કરે. આપણે આ ધરતી ઉપર રહેવું છે, આ દેશ ઉપર રહેવું છે, એક જગ્યાએ રહેવું છે, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થઈને રહેવું છે. અને જો એવું થઈને રહેવું હોય તો સમન્વય અને સમાધાનનો રસ્તો લઈને જ રહી શકાશે. મારી ભૂલ તમે બતાવો, તમારી ભૂલ હું બતાવું, આપણે બે એક જગ્યાએ બેસીને શાંતિથી ભૂલો દૂર કરીએ. બહુ સરળ વાત. પણ હું જ્યારે માનું ચડાવું ત્યારે પેલા વધારે માનું ચડાવે. તમે પેન્થર ખાઓ તો કોઈ સિંહ થશે, તો કેવી રીતે તમે કોઈને સિંહ થતા અટકાવી શકશો? મને ઘણી વાર નવાઈ લાગે, શા માટે આવું નામ રાખ્યું છે? અને એવું નામ રાખ્યું છે એટલે તમે તો એક ચેલેન્જ ઉભી કરી દીધી છે. તો પહેલેથી જ જે સિંહ છે, પહેલેથી સદીઓથી જે સિંહ છે, એને આપણે સિંહ થતા રોકશું કેવી રીતે? તમે તો નાના શહેરની અંદર કદાચ એકાદ મહોલ્લામાં પેન્શન પણ કરશો, પણ પેલા દૂર દૂરના ગામડાઓમાં પેલા માથાભારે જે સિંહ પડ્યા છે એમને સિંહ થતા અટકાવશો કેવી? એટલે હું તમને આજે પવિત્ર દિવસે ડોક્ટર આંબેડકર જેવા એક મહાન વિભૂતિના જન્મ જયંતિના પ્રસંગે એક સંદેશો આપવા આવ્યો. અને એ સંદેશો એ છે, આવો આપણે મળીએ, આપણે સંપીને રહીએ. અમારી ભૂલ હોય ખુશીથી તમે બતાવો, તમારી ભૂલ હોય એ અમે બતાવીએ, પણ આપણું ભવિષ્ય એક સાથે આ દેશમાં અને એક સાથે છે. ત્યારે આપણે હિંસાનો માર્ગ ન લઈએ, પ્રેમનો માર્ગ લઈએ. હિંસાના માર્ગને છોડી અને પ્રેમના માર્ગથી ઘણું સારું કામ આપણે કરી શકશું એવી મને ખાતરી છે. તમારી પાસે બુદ્ધિ છે. અમેરિકામાં તો જે પ્રશ્ન હતો ને એના કરતા અહીંનો પ્રશ્ન તો બહુ સરળ. અમેરિકામાં તો કલર જ જુદો. એક ગોરો અમેરિકન હોય અને પેલો નીગ્રો હોય એટલે કુદરતે એને કલર જ જુદો આપે. જે સ્ટાન્ડર્ડ છે, લિવિંગ સ્ટાન્ડર્ડ, એની તો વાત જવા દો, પણ કલર જ જુદો. પણ અહીંયા કોઈ કલરનો પ્રશ્ન નથી. મારી બાજુમાં જે બેઠેલા ભાઈ છે, આ બાજુ બેઠેલા ભાઈ છે, સામે બેઠેલા ભાઈઓ છે, એના કલરનો કશો ફેર નથી. એમ જનોઈ નાખી અને બ્રાહ્મણોની 84માં બેસાઈ જાય તો કોઈ એમ ના કે તમે કોણ છો, એમ કોઈ એમને કહી ના શકે. એ શાહ થઈ અને વાણિયાના સાથે બેસી જાય તો કયા શાહ કે દેશાવર શાહ, કંઈક તો યાદ કરી લો. કોઈને વાંધો ના આવે, કારણ કે આપણા લોહી, આપણા અંદરનો લોહી એક છે. કોઈ વંશ જુદો નથી, પરંપરા એક છે. તમારી અટકો જ ચાડી ખાય છે કે તમે ભૂતકાળમાં કોણ વાઘેલા હતા, રાઠોડ હતા, ચૌહાણ હતા, પરમાર હતા. તમારી અટકો જ સાક્ષી છે. પણ મેં જેમ કહ્યું એમ પેલા રાણા આયા, કશું કામ ના મળ્યું એટલે ઘરકામ કરવા લાગ્યા. અને ઘરકામ કરતા 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 આર્થિક સ્થિતિ ડાઉન થઈ, શૈક્ષણિક સ્થિતિ, રાજકીય સ્થિતિ, સામાજિક સ્થિતિ, એટલે લોકો એમને બોલા બોલા કરી નાખ્યા. પણ ખરેખર એ રાણા વંશ છે. એમ તમારી પાસે બધું છે, જે છે એને હવે ઊંચે લાવવાની તક છે. ભૂતકાળને ભૂલી જવાની જરૂર છે, અને ભૂતકાળને ભૂલી જઈશું તો જ આપણો વિકાસ થશે. ભૂતકાળને યાદ રાખશું તો કદાચ આપણે વધારે સારી રીતે પ્રગતિ નહીં કરી શકીએ. જો એ જ ભૂતકાળને ડોક્ટર આંબેડકરે બહુ યાદ કર્યો હોત અને બદલો લેવાની ઈચ્છા રાખી હોત તો એ બુદ્ધમ શરણં ગચ્છામિ, ધમ્મમ શરણં ગચ્છામિ, સંઘમ શરણં ગચ્છામિ, એમણે એ માર્ગ ના અપનાવ્યો તો એમણે કોઈ બીજો જ માર્ગ અપનાવ્યો હોત. પણ એમને સૌનું ભલું કરવું હતું, કલ્યાણ કરવું હતું, એટલે એમણે બહુ સમજપૂર્વક, નાનપણપૂર્વક માર્ગ અપનાવ્યો. જીવનમાં કડવાશ રાખ્યા વિના, કટુતા રાખ્યા વિના. હું તમને સલાહ આપું કે આપણે સૌએ પણ એમના પગે પગે ચાલીને એ જ ઉદારતા, એ જ સમન્વય અને એ જ મૈત્રી ભાવ રાખવાનો છે. જે કંઈ અંદર અંદર વિવાદો થાય છે, પટેલોને ભરવાડોને મારામારી થાય છે, પટેલોને ઠાકોરોને મારામારી થાય છે, ઠાકોરોને ભરવાડાને થાય છે, હિન્દુઓને મુસલમાનોને થાય છે, એમ કોઈ વાત, કોઈ દરબારને કે કોઈ ફલાણાને અને તમારા સાથે કોઈ સંઘર્ષ થયો હોય એને સંપૂર્ણ સવર્ણ અને અવર્ણનું રૂપ ના આપીએ, પણ એક ચમકલું છે એમ સમજીને કેટલાક લોકો એનું સમાધાન કરવાની વૃત્તિ રાખીએ તો આપણે મને આશા છે કે આપણે ઘણું સારું કામ કરી શકશું. ઈશ્વરને હું પ્રાર્થના કરું, બાબા ડોક્ટર આંબેડકર સાહેબ જે માર્ગે ચાલેલા અને માર્ગે ચાલવાના કારણે જે પ્રજાનો જે વિકાસ થયો અને દેશનું સંગઠન થયું, એ જ માર્ગે વધારે સુદૃઢ રીતે આપણે આગળ વધીએ અને દેશને, સમાજને, આપણને સૌને મજબૂતાઈ મળે એવા કાર્ય કરીએ. અહીંયા આવવાનું થયું. ભાઈ શ્રી મૂર્તિભાઈ ઘણી વાર મારા સાથે પત્ર વ્યવહાર કરે અને એમની ઈચ્છા હતી કે હું અહીંયા આવું, અને મેં કહ્યું હું જરૂર આવીશ. આજે હું એટલો વ્યસ્ત છું, એટલો મારે ઠેઠ સુઈગામ જવાનું છે. બનાસકાંઠાનું ઠેઠ પાકિસ્તાનની બોર્ડરે આવેલું ગામ, એ સુઈગામ જવાનું છે. છતાંય મેં કહ્યું હું જરૂર આવીશ, અને મને આનંદ થયો. તમે સૌએ શાંતિથી મને સાંભળ્યો. ભગવાનને હું ફરી પ્રાર્થના કરું, તમારો વિકાસ થાય, તમારો અભ્યુદય થાય અને ખુશખુશાલ થાવ, આનંદથી સંપીને હળી મળીને સૌ રહે. આભાર, ધન્યવાદ, હરિઓમ.
બધા સમર્થ વ્યક્તિઓ હોવા છતાં પણ સમાજ ઉપર એની પકડ નથી. સમાજ એમની કઈ વાતોને માને છે? કોઈ ભજન, કોઈ આધ્યાત્મિક વાત, કોઈ નીતિની વાત, એવા દોહરા ચોપાઈ એ બધું માને છે. આજે તમે કબીરપંથીમાં જાઓ તો એટલી જ આબડછેડ છે. કબીર પોતે આબડછેટમાં નતા માનતા, પણ કબીર પંથમાં આજે જાઓ તો એટલી જ આબડછેડ છે. રામાનંદી સાધુઓમાં જુઓ તો એટલી જ આબડછેડ છે, મૂળ પુરુષમાં નથી. રામસ્નેહી સંપ્રદાયના આદિગુરુ હરિજન છે, આદિગુરુ હરિજન છે. અને રાજસ્થાનમાં બહુ મોટો સંપ્રદાય છે. આજે તમે જુઓ તો એટલી જ આબડછેડ છે, જેનો આદિગુરુ હરિજન છે. પણ ઉત્તરવર્તી પછી આવ્યા, કારણ કે આ આબડછેટનું મૂળ પ્રતિષ્ઠામાં છે, પ્રતિષ્ઠામાં છે. મારે આશ્રમમાં પરમ દિવસે એક ભાઈ રહેવા આવ્યા, વૃદ્ધાશ્રમમાં. પરમાર છે, રજપૂત છે, બાલગાળાના. ત્યારે મેં વિચાર કર્યો કે એક બીજા ચૌહાણ છે, એ રજપૂત છે, બહુ સારો સજ્જન માણસ છે, એમની સાથે કીધું રાખી દઉં એમ. મેં કહ્યું એ એકલો છે ને, એ રૂમમાં તમે રહેજો ભેગા. 2 દિવસ થયા પણ એ રૂમમાં રહેવા ના ગયા. પછી મેં એમને પૂછ્યું તું કેમ ભાઈ તમે પેલા રૂમમાં રહેવા નથી જતા? મને કે બાપજી એ તો ચૌહાણ છે, હરિજન છે, અને હું તો અસલ રાજપૂત જેમ કે પરમાર છું, એટલે એના રૂમમાં મને ના ફાવે એમ. મેં કહ્યું ભાઈ એક તો એ રાજપૂત છે ને કદાચ હરિજન હોય તો એ માણસ છે. હવે આની તો એટલી કક્ષા જ નથી કે આપણે તેને એ વાત સમજાવી શકીએ. ના ના મહારાજ એમ. એની દેખતા મેં એને બોલાવી અને બધી ઘરની બધી વાતો કરાવી, અને વાતો કરી અને એને ખાતરી કરાવી કે આ રાજપૂત છે. સમાજમાં જ્ઞાતિગત એક પ્રકારની પ્રતિષ્ઠા છે, અને એ પ્રતિષ્ઠા એટલી મોટી છે, એટલી મોટી છે, મારા પોતાના ઉપર પણ એની અસર છે. હું પ્રવચનો કરવા ગામડાઓમાં જતો, આજે પણ જઉં છું. મહિનો 2 મહિના પ્રવચન કરું. લોકો મને ત્યારે જાણતા નહીં, પણ સૌની એક જ ઈચ્છા હોય, મહારાજનું દૂધ શું છે, મહારાજનું દૂધ શું છે. એટલે લોકો આવીને મને પૂછે મહારાજ તમારું દૂધ શું છે? દૂધ એટલે સમજે? એટલે હું કહું છોરિયાનું. આ જોવું છે, આજો. ના 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 મહારાજ એમ કે કોને હવે તમારું દૂધ શું છે? હું તો કોઈને કહેતો નહીં. પછી લોકોને ખબર પડી ગઈ કે મહારાજ તો બ્રાહ્મણ છે, આ ગામના છે, ફલાણું છે, બધી ખબર પડી ગઈ. પછી લોકો જ આવીને મને કહે મહારાજ તમે ના કહો ને, ના કહો તો અમને ખબર. એ તો વિદ્યા તો બ્રાહ્મણોની જ હોય, બીજા પાસે તો વિદ્યા હોય ને, તમે તો દેખનતા જ બ્રાહ્મણ દેખાવ છો. હવે આ તો મારા ઉપર ઈશ્વરની કૃપા સમજો કે મને બ્રાહ્મણના ત્યાં જન્મ આપ્યો. પણ આ બધી યોગ્યતા, બધું આનું આજ હોત, અને હું મોચી હોત તો, હું વાઘરી હોત તો, હું વાળંદ હોત તો, બસ 2 મહિના સુધી મારી કથા જામી હોય બરાબર, અને લોકોને એટલી જ ખબર પડી જાય કે આ મહારાજ તો વાળંદ છે, બસ આટલી જ ખબર પડી જાય. એ 2 મહિના સુધી જે રંગ જામ્યો હોય એ બાદ જાય કે ઓહો મારું હારું ગાયજું એમ કે મહાત્મા થઈને બેઠું છે, ખલાસ, મારી ક્રેડિટ ખતમ, ખલાસ. એટલે અમે સાધુઓ ઘણી વાર કહેતા હોય ભાઈ અમારું કુળ નહીં પૂછવાનું, કેમ કે અંદર ગડબડ નીકળે પછી. એના કરતા બધા બ્રાહ્મણ થઈને બેસી જાય એટલે વાંધો ના આવે. આ જે આપણા ત્યાં વ્યવસ્થા થઈ છે ને, એના ઘણા મૂળ ઊંડા છે, ઘણા ઊંડા છે. અને એને જો કે આજે ઘણા કાઢી શકાયા છે, પણ છતાં હજુ એને કાઢતા ઘણો ટાઈમ લાગવાનો છે. પણ મૂળ મુદ્દાની વાત આપ તમને કરું કે આ બધા સંતો જે થયા એ સમાજને સુધારી ન શક્યા, સમાજને અધ્યાત્મ આપી શક્યા, સમાજને ભક્તિ આપી શક્યા, સમાજને એકતારો આપી શક્યા, સમાજને મંજીરા આપી શક્યા, રથ કાઢતા કરી શક્યા, જાત્રા કાઢતા કરી શક્યા. પણ સમાજને એક ભાણે બેસીને જમાડતા કે એક સાથે રહેતા કોઈ ના કરી શકે. અને ના કરી શકે એનું એક મૂળ કારણ એ છે કે સમાજ ઉપર એમની પકડ નથી. સમાજથી પોતે તિરસ્કૃત હતા. કબીર તિરસ્કૃત હતા, સમાજ ગાળો દેતા હતા, નાનકને ગાળો દેતા હતા, તુકારામને ગાળો દેતા હતા. ખબર છે તુકારામના બધા અભંગોને ફેંકાવી દેવડાવેલા? ઇતિહાસ જોજો. તુકારામે જે અમારા અભંગો રચેલા, એ પંઢરપુરના બ્રાહ્મણો ભેગા થઈ અને તું શુદ્ર, અને શુદ્ર થઈને તું ઉપનિષદની વાતો લખે છે, બધા અભંગોનું પોટલું જેટલું હતું એ બધું નદીમાં ફેંકાવી દીધેલું. તુકારામે કહ્યું જો હું શુદ્ર હોઉં
અને જો મારાથી આ બધું રચાતું ના હોય, લખાતું ના હોય, તો હવે તમને ઠીક લાગે એ કરો, કારણ કે સ્થાપિત જ છે. પણ પછી એ પોટકું પાછું આવેલું. આજે તો તમે મહારાષ્ટ્રના રેડિયો ઉપર તુકારામના અભંગ સાંભળો, ચોખા મેળાના અભંગ સાંભળો, વેદની ઋચાઓ એના આગળ પાણી કરો. એટલી અદભુત ગાથાઓ રચાયેલી છે. એટલે બધા વિરોધી હતા. મને એવો એક સંત બતાવો જેને સમાજે સ્વીકાર કર્યો હોય, જે સમાજને સ્વીકૃત થયો હોય. એક એવો સંત બતાવો. નરસિંહ હોય કે મીરા હોય, એક કે એકને મર્યા પછી લોકો એના આધ્યાત્મિક અંશને માનતા હોય છે. ત્યારે સમાજ સ્વીકૃત કોને કરે છે? આચાર્યોને. આચાર્યોને. અને આચાર્યોની પકડ ઉપરની પ્રજા ઉપર. રાજા, નગરશેઠ, ઓફિસરો, ઉપરની જે પ્રજા કહેવાય, બસ એનું નામ સમાજ. એ કરે એ બધું થાય આજ સુધી. અને હમણાં પણ ગામડામાં તમે જઈને જુઓ તો ગામમાં કોઈને ભવાઈ કરવી હોય તો કોઈ હરિજનને પૂછવા ના જાય કે અમે ભવાઈ કરીએ કે ના કરીએ. કોઈ વાળંદને પૂછવા ના જાય, કોઈ કડિયાને પૂછવા ના જાય. જાય કે ગામમાં જો ભવાઈ કરવી હોય ને મંજૂરી લેવી હોય તો મુખીને જ પૂછવાનું હોય. પાટીદાર કે બ્રાહ્મણ કે જે કોઈ વાણિયા આગેવાન હોય એને જ પૂછવાનું. એ કરે એ જ થાય. બાકીની પ્રજા તો પાછળ ખેંચાનારી ચાલુ પ્રજા છે. એટલે આ બે પિલ્લરો યાદ રાખજો. એક કુદરતી, બીજો માનવતાનો. માનવતાથી ધર્મ વિમુખ કેમ થયો એના પણ કારણો છે. હંમેશા ઐતિહાસિક રીતે તમે જોશો તો પ્રજા બે રીતની છે, વિજયી પ્રજા અને વિજિત પ્રજા. વિજયી પ્રજા અને પરાજિત પ્રજા. આખી દુનિયામાં નિયમ છે. વિજયી પ્રજા પોતાને સુપરમેન માની લેતી હોય છે, પોતાની સુપર કક્ષા સ્થાપિત કરતી હોય છે, અને પરાજિત પ્રજાને લગભગ દાસ કક્ષાએ મૂકી દેતી હોય છે. ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં, અરબસ્તાનમાં, અહીંયા બધે તમે જુઓ મુસ્લિમોનું રાજ્ય હતું. બધા સુબાઓ મુસલમાન, ઓફિસરો મુસલમાન, બધા જ મુસ્લિમો. હા, જ્યાં મુસ્લિમો ના મળે ત્યાં સામાન્ય જગ્યાએ પછી હિન્દુઓને રાખે. અંગ્રેજોનું રાજ્ય આવ્યું. અંગ્રેજોમાં બધા ગવર્નર જનરલ, કલેક્ટર, પછી ધીરે ધીરે સમય બદલાયો એમ થોડી જગ્યાઓ આપવા માંડ્યા. પહેલા કી પોઈન્ટ બધા એમના માણસ. મરાઠાઓનું રાજ્ય આવ્યું ગુજરાતમાં. તમે ઇતિહાસ જોજો, સુબો મોટા ભાગે મહારાષ્ટ્રીયન જ હોય, ઓફિસરો મહારાષ્ટ્રીયન જ હોય. કારણ કે વિજયી પ્રજા છે એ હંમેશા પોતાના વિજયને વ્યક્તિગત ન સમજતા પ્રજાકી સમજે છે. અને પ્રજાકી સમજે છે એટલે પોતાના મહારાષ્ટ્રીયનોને કેમ ગોઠવવા, પોતાના ફલાણાને કેમ ગોઠવવા, પોતાના ફલાણાને કેમ ગોઠવવા. આ એક વલણ પ્રાચીન કાળનું છે. આજે પણ તમે જોશો તો જે ઓફિસર જ્યાં બેઠો હોય એ ઓફિસર ત્યાં બને એટલા પોતાના જ્ઞાતિના માણસોને ભરવાનો પ્રયત્ન કરશે. કરે છે કે નથી કરતા? અનાવિલ દેસાઈ હોય તો દેસાઈને ભરે, પટેલ હોય તો પટેલને ભરે, બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણને ભરે, અને હરિજન હોય તો હરિજનને ભરે. આ તમે કઈ એમાંથી બકાત નથી. આ સ્વાભાવિક માણસનું આ વલણ છે કે બને ત્યાં સુધી પોતાના માણસો વધારે કેમ ભરવા. વિજયી પ્રજા અને પરાજિત પ્રજા, આ બે ના ભેદ રહ્યા છે. ભારતમાં પણ આ ભેદ રહ્યા. પણ દુનિયામાં અને ભારતમાં એક મુદ્દાનો ભેદ રહ્યો છે. દુનિયામાં આ ભેદ બહુ તો રાજકીય કક્ષાએ અથવા થોડીક સામાજિક કક્ષાએ રહ્યા છે. રાજકીય કક્ષાએ એટલે શું? આફ્રિકામાંથી નિગ્રોને પકડીને લઈ ગયા અમેરિકા અને એમની પાસે કામ કરાયું. કેટલીક વાર આપણે સાચો ઇતિહાસ નથી જાણતા હોતા. સાચો ઇતિહાસ એ છે કે આફ્રિકા એક રૂટ્સ કરીને ફિલ્મ છે, જોઈ છે કોઈ? હું અમેરિકા ગયો ત્યારે મને લોકોએ કહ્યું મને કે મહારાજ આખા અમેરિકામાં તહલકો મચાવનાર કોઈ ફિલ્મ હોય તો રૂટ્સ છે, તમારે જોયું હોય કેસેટ લાવીને બતાવીએ. મેં કહું બતાવો શું છે એમાં. મેં જોઈ એક નિગ્રો ખરા ટાઈમે ઉધરસ ચડી. એક નિગ્રો છે, ના નહીં જોઈ. 7મી પેઢીના પોતાના પૂર્વજ અહીંયા કેવી રીતે આવેલા એ શોધવા નીકળ્યો. એ પ્રોડ્યુસર છે, ફિલ્મનો પ્રોડ્યુસર છે, પણ એની ઈચ્છા છે કે મારો આદિ પૂર્વજ અમેરિકા આવ્યો કેવી રીતે.
એને 7 વાર આફ્રિકાની યાત્રા કરી, ઘાના અને એ બધા પ્રદેશોમાં ફર્યો, અને પછી એના ઉપરથી એક ફિલ્મ બનાવી. તમારા રૂવાટા ઉભા થઈ જાય, રોમ રોમ ઉભા થઈ જાય તમને. એ રૂટ્સ જે છે, જો કોઈ વાર સમય મળે ને ચાન્સ મળે તો જરૂર જોજો. અમેરિકામાં એમ કહેવાતું જયારે રૂટ્સ ટીવી ઉપર આવે ત્યારે ફેક્ટરીઓ બંધ થઈ જાય, ઓફિસો બંધ થઈ જાય, બધું કામ પડતું મૂકીને લોકો રૂટ્સ ને જુએ. જેમ જાનવરોને પકડે એમ આરબોની મદદથી એક માણસે આટલા પૈસા, એક માણસે આટલા પૈસા, જેમ જાનવર ખરીદીએ એ રીતે જંગલમાંથી લોકોને ખરીદે, એટલે પકડે અને પછી પેલા વહાણની સડવાળા વહાણો એના નીચેના ભંડકિયામાં દરેકના પગે કડી કરીને સુવાડી દે. મહિને અમેરિકા પહોંચે ત્યાં સુધી એમને એમ પડ્યા હોય, ઘણા મરી જાય, ફેંકી દેવાના, શાર્ક ખાઈ જશે, માછલા ખાઈ જશે. પછી એમને વેચે, જેમ બજારમાં ગુજરી ભરી હોય એવી રીતે. લોકો દાંત જુએ, આમ જુએ, તેમ જુએ, ખરીદે. પછી ખેતરોમાં કામ કરાવવા માટે લઈ જાય. ત્યારે કાયદો પણ એવો, તમે એને ચાબુકથી મારી શકો, અને જો અમુક પ્રકારનો અપરાધ કરે તો તમે જાનથી પણ મારી શકો. કાયદા પણ એવા હતા. અને બધા કાયદાને આધીન રહીને આ પ્રજા મહેનત મજૂરી કરતી રહી, પોસાતી રહી. ક્રમે આજે તો ઘણું પરિવર્તન થઈ ગયું, પણ એ પરિવર્તન લાવવા માટે અમેરિકાને પોતાના 2 રાષ્ટ્રપતિઓનું બલિદાન આપવું પડ્યું, અબ્રાહમ લિંકન અને કેનેડી. આ 2 રાષ્ટ્રપતિઓને પોતાનું બલિદાન આપ. દક્ષિણના સ્ટેટો બહુ કન્ઝર્વેટિવ છે, બહુ રૂઢિવાદી છે. હું જયારે જોઉં ત્યારે અનુભવ કરું તો આ રીતે અમેરિકામાં પણ આ 2 ભાગ રહ્યા, અને 2 ભાગમાં આજે તો ખૂબ પરિવર્તન આવી ગયું છે. આજે તો કોઈ નિગ્રો છે એ ધોળીબાઈને પરણીને જતો હોય રોડ ઉપર હાથ પકડીને, કોઈને કઈ પડી નથી. ગોરી પ્રજાની આ એક ખાસિયત છે, એ બહુ જલ્દી પરિવર્તન સ્વીકાર કરે છે, અને બહુ જલ્દી પરિવર્તન સ્વીકાર કરે છે એટલે નવા મોડેલ આપી શકે છે. ફોર્ડ કંપની 1 વર્ષમાં 2 મોડેલ તૈયાર કરે છે, બજારમાં મૂકે છે 1 વર્ષમાં. નેશનલ પેનાસોનિક જાપાનનું છે, એ રોજના ટેપ રેકોર્ડરના 3 મોડેલ તૈયાર કરે, રોજના. આપણે 40 વર્ષમાં એમ્બેસેડરનો એક જ મોડેલ ચાલે છે, બિરલાજી નો. ખડખાડ. કંઈક તો બદલો. 40-50 વર્ષ થયા. હમણાં નહીં, થોડા વર્ષ ઉપર એક નવો મોડેલ કાઢ્યો, કોન્ટેસા. આ તો ચાલુ રહેવા દીધો, પણ પેલો કાઢ્યો. તમને કદાચ કોઈને ખબર હોય કે ના હોય, આ એમ્બેસેડર નો મોડેલ છે એ બ્રિટિશનો છે, બ્રિટિશમાંથી ડાઈ લઈ આવેલા. અને કોન્ટેસા છે એ 10 વર્ષ પહેલા ત્યાં નાપાસ કરેલી ગાડીની ડાઈ લઈ આવ્યા છે. 10 વર્ષ પહેલા એ ગાડી ત્યાં બનાવેલી અને એને ફેલ કરેલી. એટલે પછી શેઠિયા લોકો પહોંચી ગયા કે ભાઈ તમારું નકામું એ ટુ ઇન્ડિયા, તમારો આઉટડેટ પાવડર ટુ ઇન્ડિયા, તમારા ઉતરેલા કપડા ટુ ઇન્ડિયા, તમારું જે કઈ કામમાં આવે એવું ના હોય એનો અમે ઉપયોગ કરી લઈશું. બહુ જલ્દી આ લોકો પરિવર્તન, અને આજે તો બહુ સુંદર પરિવર્તન થયું. પણ ભારતમાં આટલું ઝડપથી પરિવર્તન કેમ નથી થઈ શકતું? એનું મુખ્ય કારણ સમજવા જેવું છે. અને એ કારણ શું છે કે અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં કે બીજા દેશોમાં જે આ વર્ગભેદ જેને કહીએ એ રહ્યો, એ કાં તો રાજકીય રીતે રહ્યો, થોડો સામાજિક રીતે રહ્યો, થોડો આર્થિક રીતે રહ્યો. એને બહુ જલ્દી સુધારી શકાય. પણ ભારતમાં આખા બેઝનું ફાઉન્ડેશન ધાર્મિક છે. જો આ રાજકીય ભેદ હોત, જો આ માત્ર સામાજિક હોત, જો આ માત્ર આર્થિક હોત તો બહુ જલ્દીથી આનું પરિવર્તન કરી શકાયું હોત. પણ આ બધાનું આખું ફાઉન્ડેશન છે ને, એ તો ધાર્મિક ફાઉન્ડેશન છે. દાખલા તરીકે બાઇબલ છે. હવે બાઇબલમાં આવો ભેદ નથી લખ્યો કે ક્રિશ્ચનોની અંદર એક બ્રાહ્મણ ક્રિશ્ચન છે, એક શુદ્ર ક્રિશ્ચન છે, એવું નથી લખ્યું. હા, વ્યવહારમાં છે પાછો, એ તમને કહી દઉં. વ્યવહારમાં છે ને, વ્યવહારમાં એ છે કે આટલી મોટી ક્રિશ્ચિયાનિટીનો પ્રચાર હોવા છતાં પણ આજ સુધી પોપની જગ્યા ઉપર માત્ર ગોરો માણસ જ બેઠો છે. અને હવે તો ગોરા કરતા કાળી પ્રજા વધારે થઈ છે ક્રિશ્ચિયનોમાં, એટલે રંગીન પ્રજા વધારે થઈ છે. પોપની વાત જવા દો, કાર્ડિનલ જે પોપ પછીનું જે બીજું સ્થાન જે કહેવાય આર્ચ બિશપ, એ કક્ષા સુધી પણ હમણાંથી થોડાક માણસો કદાચ 1-2 આવ્યા હોય તો આવ્યા હોય, પણ એ કક્ષા સુધી પણ ગોરા માણસો જ આવે. અને ગોરા માણસોમાં પણ પૂર્વ યુરોપના નહીં, પશ્ચિમ યુરોપના. હમણાં આ છેલ્લા જે પોપ છે એ પૂર્વ યુરોપના, પોલેન્ડના છે. એટલે આ વ્યવહારિક રૂપ થયું.
ધર્મશાસ્ત્ર એમાં સંમત નથી, ધર્મશાસ્ત્ર એવું કહેતું નથી, પણ વ્યવહાર આવીને એવો બની જતો હોય કે મારા આશ્રમની અંદર હું મરું તો મારા પછી મારી જ્ઞાતિનો જ સાધુ મહંત બને, મારા પ્રાંતનો જ બને, મારા કુટુંબનો જ બને. આવું એક પ્રકારનું મોહનું વલણ રહેતું હોય છે. એ જ દશા ઇસ્લામમાં છે. તમે જાણતા હો કે ન જાણતા હો, પણ મોહમ્મદ પેગમ્બર છે, એમની જે કુરેશ જાતિ, અને કુરેશ જાતિને વિશેષ અધિકાર આપેલા. આજે બધાને કુરાન બોલવાનો ભણવાનો અધિકાર, પહેલા કુરેશીઓને જ અધિકાર. આ કેવું છે કે ધર્મગ્રંથમાં ના લખ્યું હોય પણ છતાં વ્યવહારમાં એ વાતો આવી જતી હોય. એમાં સૈયદ છે, મારે ત્યાં આવે મુસ્લિમો બધા, હું અનાજ આપું એમને ભાઈ, ત્યારે હું કહું ભાઈ તમે શેખ ને સૈયદમાં શું ફરક છે? મને કે અમે સૈયદની દીકરી લઈએ એવી કલ્પના ના કરી શકાય. એમની દીકરી અમારાથી લેવાય છે, એ તો અમારા બ્રાહ્મણ કહેવાય, એ તો અમારા પૂજ્ય કહેવાય, અમારાથી સૈયદનો પૈસો ના લેવાય. ધર્મ ગ્રંથમાં જે વાત નથી હોતી ઘણી વાર વ્યવહારમાં એ વાતો ચાલતી હોય છે. ત્યારે અહીંયા શું થયું કે અહીંયા તો ધર્મ ગ્રંથ એમાંથી ભરપૂર ભરી દેવામાં આવ્યા, સજ્જડ રીતે ભરી દેવામાં આવ્યા, એટલા જોરથી ભરી દેવામાં આવ્યા. અને એના કારણો પણ હું તમને કહું કે આ દેશમાં બે ટ્રેકો ચાલતી રહી, બૌદ્ધ ધર્મી અને બ્રાહ્મણ ધર્મી. બૌદ્ધ ધર્મી ટ્રેક ચલાવનાર કોણ છે? મોટા ભાગે વિદેશથી આવેલા શકો વગેરે, શકો સિથિયનો વગેરે છે, એ બધા મોટા ભાગે બૌદ્ધ ધર્મી થયા છે. અને બૌદ્ધ ધર્મી જે ટ્રેક છે ને એ વધારે ઉદાર છે, માનવતાની નજીક છે. ભગવાન બુદ્ધની આ વિશેષતા છે, એમણે બધાને સાધુ બનાવ્યા, બધાને સાધુઓ બનાવી, કોઈ ભેદ નહીં. આમ્રપાલી વેશ્યા છે, એ વેશ્યાને પણ સાધુ બનાવી અને અધ્યક્ષ બનાવી દીધી. એમાં બ્રાહ્મણો છે અને શુદ્રો પણ છે. આ બુદ્ધની ઉદારતા છે. પણ બીજી ટ્રેક જે બ્રાહ્મણ ધર્મી છે એમાં કોણ છે? મોટા ભાગે હુણ લોકો છે, જે ઉત્તરવર્તી કાળમાં જે હુણોનું આક્રમણ થયું અને હુણોએ હાહાકાર મચાવી દીધો, બહુ મોટી હિંસા કરી. એ લોકો પછી અહીં વસી ગયા, અને વસી ગયેલા હતા એ બ્રાહ્મણ ધર્મી થયા. એમને યજ્ઞ હવન કરીને રૂપાંતર કરવામાં આવ્યું, અને બદલો લેવા માટે આ બૌદ્ધ ધર્મનો ઉચ્છેદ કરવા માટે એમનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે આ બે ટ્રેકો છે. તમે ઇતિહાસનું અધ્યયન કરજો અને જોજો જે શકો સિથિયનો વગેરે વગેરે જે કનિષ્કથી માંડીને બધા રાજાઓ થયા એ મોટા ભાગે બૌદ્ધ ધર્મી છે, અને શાસ્ત્રીય રીતે અને આચારની રીતે વધારે ઉદાર છે. પણ ઉત્તર કાળમાં જયારે પૌરાણિક યુગ શરૂ થાય છે ત્યારે પૌરાણિક યુગમાં હુણોનો પ્રભાવ આવે છે. હુણો ઉપસીને ઉપર આવે છે. એ કોણ છે એ મારે અહીં તમને કહેવું નથી, પણ એ એકદમ ઉપસીને ઉપર આવે છે અને સમાજ ઉપર છવાઈ જાય છે, અને બેયનું સંગઠન થાય છે. પુરોહિતો અને આ રાજાઓ, આ બંનેનું સંગઠન થાય છે. બંનેનું સંગઠન થઈ એટલે મનુને લખવું પડ્યું છે કે બ્રાહ્મણ અને ક્ષત્રિયોએ હંમેશા મેળ કરીને રહેવું. જો એ મેળ કરીને રહેશે તો એ વૈશ્ય અને શુદ્રોના ઉપર અધિકાર કરી શકશે, નહીં તો એ શુદ્રો ઉપર ને વૈશ્યો ઉપર અધિકાર નહીં કરી શકે. એટલે આ બંને હંમેશા મેળ કરીને રહેવું. અને પછી તો જે રચાયેલા જે શાસ્ત્રો, સ્મૃતિઓ, પુરાણો વગેરેની અંદર જે વ્યવસ્થા કરવામાં આવી એ વ્યવસ્થા એટલી અમાનવીય, એટલી અત્યાચાર ભરેલી કે એકવાર મને RSS વાળા લઈ ગયેલા એમની સભામાં પ્રવચન કરવા માટે. મેં એમને કહેલું જો તમે મને લઈ જાઓ છો પણ એક વાત યાદ રાખજો, હું કોઈ સારંગી વગાડનારો નથી. તમે એવું ઈચ્છતા હોવ કે હું તમારા વખાણ જ કર કરું તો હું તમને કડવી વાત પણ સંભળાવીશ. મને કે જે કહેવું હોય કહેજો. મુસ્લિમોની સભામાં ગયેલો, બધે જવું, ક્રિશ્ચિયનોની સભામાં 2-4 વાર ગયેલો, પણ પહેલી શરત કરું. અને મેં એમને સંભળાયું કે આપણે એમ કહીએ છીએ કે આ દેશની પ્રજા ઉપર ઔરંગઝેબે બહુ જુલમ કર્યા, બહુ જુલમ કર્યા. પણ હું તમને એમ કહું છું કે ઔરંગઝેબના જુલમોને એક તરાજવામાં રાખો અને મનુના દ્વારા રચાયેલા સમાજના જુલમને બીજા ત્રાજવામાં રાખો તો 1000 ઔરંગઝેબને ભેગા કરશો તો એ મનુનું ત્રાજવું ઊંચું નથી થવાનું. એટલા જુલમો તમે કર્યા, એટલા જુલમો તમે કર્યા છે. તમારી આંખ ઉઘડે છે? કોઈ વાર પોતાની જાતને શુદ્ર માનીને તમે આ બધા ગ્રંથોનું અધ્યયન કર્યું છે? કોઈ વાર તમે પોતાની જાતને અસ્પૃશ્ય માનીને આ બધા ગ્રંથોનું અધ્યયન કર્યું છે? બધા નારાજ થયેલા
અને મને ખબર જ હતી કે નારાજ થવાના છે, અને નારાજ થાય તો કોઈ વાંધો નહીં. હું દરેક જગ્યાએ જઉં ત્યારે હું કહું, જો હું સંન્યાસી છું, 2 રોટલી ખાનારો છું, અને મારા ગુરુએ કહ્યું છે 2 રોટલી તો તને ભગવાન ગમે ત્યાંથી આપશે, પણ પેટ માટે કે પ્રતિષ્ઠા માટે સત્યને દબાવીશ. અને દબાવાય, જો સત્યને બોલવાની હિંમત ન હોય તો પ્રવચન કરવાનું બંધ કરી દેજે, મૌન લઈ લેજે. તમે બીજી વાર મને ના બોલાવજો. હું કઈ વેવાઈ થવા તો આવ્યો નથી, મારી દીકરી પાછી આવવાની હતી. હું તો સંન્યાસી છું, એક વાર બોલાવે તો વાહ વાહ, ને ના બોલાવે તો વાહ વાહ. પણ તમને તમારા ઘરનું ભાન થવું છે. આ રચના થઈ. મારે તમને વધારે ચર્ચા નથી કરવી, પણ ઉત્તરવર્તી પેશવાના કાળમાં એ વ્યવસ્થા વધારે સજ્જડ થઈ. પેશવાના સમયમાં બીજાની બધાની વાત તો જવા દો, પણ પૂનામાં શિવાજી મહારાજને મદદ કરનારી 3 જ્ઞાતિઓ, બ્રાહ્મણો, પ્રભુ અને માવડા, મરાઠા. શિવાજી મહારાજમાં કુશળતા હતી, ને તમને પણ હું કહું છું, તમારે પણ આ વાત સમજવાની છે. શિવાજી મહારાજનો સૌથી વધુમાં વધુ વિરોધ કર્યો હોય તો બ્રાહ્મણોએ કર્યો. ગાગા ભટ્ટને લાવવા પડેલા ઠેઠ કાશીથી. કોઈ એમને રાજા છત્રપતિ ની અભિષેક કરવા કોઈ તૈયાર નહીં. તો શુદ્ર છે, શિવાજી તો શુદ્ર છે, શુદ્રને કદી છત્રપતિ બનાવાય જ નહીં. ત્યારે ઠેઠ કાશીથી ગાગા ભટ્ટને લઈ આવેલા. તે છતાં પણ શિવાજીએ પોતાના મંત્રીમંડળમાં બ્રાહ્મણોને રાખેલા અને પ્રધાનમંત્રી મોરોપંતને બનાવેલા. રાજ કરવું છે, એ જાણતા હતા કે આ એક શક્તિ છે, અને જો આ શક્તિનો હું સાથ નહીં લઉં તો સફળ નહીં થઈ શકું. તમારે રાજ કારોબાર કરવો હોય, અર્થ કારોબાર કરવો હોય, સમાજની કોઈ વ્યવસ્થા કરવી હોય, તમારું માઇન્ડ બ્રોડ હોવું જોઈએ. જો તમે પૂર્વગ્રહોથી પીડાશો તો તમે કામ નહીં કરી શકો. મોરોપંતને પ્રધાનમંત્રી બનાવેલા, મોરોપંતે કેટલા વિજય કરી આપેલા. તમે તમારા શત્રુઓ જે છે એના સાથે પણ કેટલો મૈત્રી ભર્યો વ્યવહાર રાખી શકો છો, એમાંથી તો તમને તમારું ભવિષ્ય છે. ત્યારે પછી પેશવાઓના હાથમાં જયારે રાજ્ય ચાલ્યું ગયું તો એ સમયમાં બ્રાહ્મણોએ ફરિયાદ કરેલી કે આ પ્રભુ લોકો છે ને એ અમારા જેવું ધોતિયું પહેરે છે, એટલે અમારા જેવું ધોતિયું ના પહેરે એવો તમે હુકમ કરો. આપણે ત્યાં બે પ્રકારના ધોતિયા પહેરાય છે, એક કાછડા વાળું અને એક પાટલી વાળું, ખરું ને? જે ઉપરની કોમો છે એ બધી પાટલી વાળું ધોતિયું પહેરે, ને નીચેની કોમો છે એ બધું કાછડા વાળું પહેરે. હું કાછડા વાળું પસંદ કરું, કેમ કે 2 પગ ઢંકાય તો ખરા. હવે પેલું પાટલી વાળું હોય તો એક હાથમાં પાટલી પકડી હોય, ને અમારે ત્યાં એક સજ્જન આવે છે એ પાટલીને આમ કરીને આમ જ હાથમાં આમ આમ કરતા આવતા હોય છે. એમને ખબર નથી કે પાટલી આમ કરે ત્યારે એમનું કયું રૂપ દેખાય છે. અને લીટ કાઢીને જયારે પાટલીને ઠેઠ નાક પાસે લઈ જઈને નાક લૂખવાનો પ્રયત્ન કરે ત્યારે તો ફોટો પાડ્યો હોય તો દેખાય કે કયું રૂપ છે. એ પેલું કાછડા વાળું સારું, કારણ કે 2 પગ ઢંકાય, દોડવામાં, કામ કરવામાં. અને પેલો આખો હાથ જ, હું તો જો કે એ વાત સીધા હું કરું છું કે ભલું થજો અંગ્રેજ, ભલું થજો. કેમ ભલું થજો? આખી દુનિયામાં આજે પાટલુન, તો જાપાનમાં પાટલુન, ચાઇનામાં પાટલુન, કોરિયામાં પાટલુન, હોંગકોંગમાં પાટલુન, ભારતમાં પાટલુન, આખી એક વિશ્વ સંસ્કૃતિનું નિર્માણ થઈ રહ્યું છે. એક મદ્રાસીને જઈને કોક ધોતિયો પહેર, એ નહીં પહેરે, લુંગી પહેરશે. એક યુપીનો બ્રાહ્મણ ભાઈઓ છે એને તમે કહો કે તું મદ્રાસી લુંગી પહેર તો એ નહીં પહેરે, પણ મદ્રાસીને પાટલુન પહેરવાનું કોઈ પહેરશે, અને યુપીના પેલાને પાટલુન કરવાનું કોઈ પહેરશે. પાટલુનમાં કોઈને એલર્જી નથી. હિન્દીની એલર્જી છે, મદ્રાસી વાળાને કહો કે હિન્દીની એલર્જી છે, પણ અંગ્રેજીની એલર્જી નથી. બધા સહીઓ અંગ્રેજીમાં જ કરવાના. આખી દુનિયામાં એક વિશ્વ સંસ્કૃતિ જેને કહેવાય, એ વિશ્વ સંસ્કૃતિનું એક નિર્માણ થઈ રહ્યું છે, વગર પ્રચારે થઈ રહ્યું છે. અને વગર પ્રચારે થઈ રહ્યું છે એનું મૂળ કારણ છે વૈજ્ઞાનિક એપ્રોચ. પાટલુનમાં 2 પગ સરખા ઢંકાય, ગજવા હોય, આગળ હોય, પાછળ હોય, ઉપયોગી થાય, આમ બધું બાંધ્યું હોય બરાબર. અરે ધોતિયામાં શું કે 1 પગ ઢંકાય, એક ઉગાડો હોય, શિયાળામાં ઠંડી લાગે, હાથમાં પકડી રાખવું પડે, દોડવું હોય તો ઉપાધિ, આંટી આવે તો ઉપાધિ, વળી પાછું ડબલ કપડું. હવે તમે કરોડ પ્રયત્ન કરશો તો એ નથી રહેવાનું છે. તમારા છોકરા એને પહેરવાના છે. કરોડ પ્રયત્ન કરો તો, કારણ કે વૈજ્ઞાનિક નથી. આ પાટલુન માટે કોઈ અંગ્રેજો ફરીને પ્રચાર કરવા ના નીકળ્યા, પાટલુન પહેરો, પાટલુન પહેરો. ભાઈ પાટલુન ની અંદર વૈજ્ઞાનિકતા છે.
એવો બુશર્ટ, એમને વાળ કપાવાનું કાઢ્યું, તમારે ત્યાં બેજ બનાવી દીધો, રસોડામાં નહીં પ્લેટફોર્મ બનાવી દીધું. કોઈ પ્રચાર કરવા આવ્યું? કારણ કે ઉભો ઉભો રસોઈ કરવાની સગવડ છે. હવે તમે બેઠા બેઠા કરો, પેલી બેન આમ ડબ્બા લેવા આમ તેમ થાય, સાડી તરત જ સગડીને અડી જાય, બળી જાય, પેલું સેફટી થઈ ગયું. જીવનમાં જે કંઈ વૈજ્ઞાનિક એપ્રોચ વાળું હશે, વસ્ત્ર, ભાષા વગેરે વગેરે, એ બધું ટકવાનું છે. અને જ્યાં વૈજ્ઞાનિક એપ્રોચ થી વિમુખ થયા, જબરજસ્તી તમે ટકાવવા માંગશો તો એ લાંબો ટાઈમ ટકવાનો, લાંબો ટાઈમે નથી ટકવાનો. એટલે આપણે ત્યાં જે પૌરાણિક કાળની અંદર જે સમાજ વ્યવસ્થા થઈ, એ સમાજ વ્યવસ્થા એવી રીતે સજ્જડ થઈ કે વિજયી પ્રજા છે એ વસ્ત્રોમાં જુદી દેખાવી જોઈએ, ભાષામાં જુદી દેખાવી જોઈએ. તમે ગામડામાં જાઓ એટલે ભાષા ઉપરથી ખબર પડી આવે કે આ કઈ કોમનો માણસ છે. કોમવાર ભાષા જુદી. વાઘરી બોલે એટલે જરા જુદા લેખાથી જ બોલે, બોલે કે ના બોલે? વણકર ભાઈઓ બોલે એટલે એમનો લેખો થોડોક જુદો જ હોય. રબારી બોલે દેહી એટલે કાનમાં આંગળી નાખીને જરા જુદી રીતે જ બોલતો હોય. હે વાણીઓ બોલે એટલે તોતરું જ બોલતો, તોતરું જ બોલતો હોય. એની બોલવાની પદ્ધતિ જુદી જ હોય. અને આ જે જુદાપણું છે ને, એને આપણે સાચવી રાખ્યું. કારણ કે ભાગાકારમાં જ આપણે સમાજના દર્શન કર્યા. એમ નહીં કે આખી ગુજરાત, અરે એક જ ગામમાં રહેનારી પ્રજા એક ભાષા બોલો ને, પણ હરિજનની ભાષા જુદી બોલવાની, ઉચ્ચારણ જુદું, વાઘરીનું ઉચ્ચારણ જુદું, રબારીનું ઉચ્ચારણ જુદું, બ્રાહ્મણનું જુદું. એ શ બોલશે, સારી રીતે ઉચ્ચારણ કરીને બોલશે. વાણિયાનું જુદું છે, બીજા લોકોનું જુદું, ખેડૂતોનું જુદું છે. પછી પોશાક જુદા છે. પોશાક ઉપરથી જ તમને ખબર પડી આવે કે કઈ કોમનો માણસ હશે. ભરવાડને આપણે પૂછવું પડે કે તમે ભરવાડ છો? એનો પોશાક જ એવો છે. વસ્ત્રો જ એવી રીતે કરી દીધા. એટલું જ નહીં, એમના ગીતો, એમના રિવાજો, લગ્નના, મરણના બધા જુદા જુદા. આજે જો એકતા થઈ હોય તો આજે ભરવાડનો દીકરો પાટલું પહેરે, બ્રાહ્મણનો દીકરો પાટલું પહેરે, ભરવાડનો દીકરો શર્ટ પહેરે અને વાળ કપાવે. હવે તમને ખબર ના પડે કે આ ભરવાડ છે કે આ બ્રાહ્મણ છે, ખબર પડે? તો આ એકતા કોણે કરી? ધર્મે કરી, સમાજે કરી. અરે આ વિશ્વવ્યાપી સંસ્કૃતિએ કરી આ એકતા. કે આપણે મારી જોડે આ ભાઈ બેઠા છે કે આ ભાઈ બેઠા છે, એટલે હવે મારે પૂછવું પડે કે તમે કઈ નાતના. પહેલા તો એના વસ્ત્રો જ કઈ આપે. અને આ બધું એટલા માટે કરવામાં આવ્યું કે વિજયી પ્રજા છે એ પોતાને સુપર તરીકે જુદીને જુદી ગણી શકે, જુદીને જુદી રહી શકે અને પોતાની વિશેષતા છે એ સ્થાપિત કરી શકે. જ્યારે પરાજિત પ્રજા છે એ હંમેશા પોતાની જાતને જુદી જુદી કરી શકે. હવે આ જે વ્યવસ્થા, એ વ્યવસ્થાએ નુકસાનમાં નુકસાન શું કર્યું? જો કે હું તમારા આગળ બહુ ચર્ચા નહીં કરું. મારું પુસ્તક છે વર્ણ વ્યવસ્થા ઉપરનું, તમે વાંચશો એટલે ખ્યાલ આવશે. પણ હું તમને બે ચાર વાતો કહેવા માંગુ છું. એક તો પ્રજાના જીવનના કેન્દ્ર બિંદુઓ ત્રણ છે. ત્રણ કેન્દ્ર બિંદુઓ છે. પહેલા પ્રતિષ્ઠા, પછી અર્થ, પૈસો, અને ત્રીજી વસ્તુ છે એની મહત્વાકાંક્ષા. આ ત્રણ વસ્તુઓ છે. એક કોમ એવી છે કે એને આપોઆપ પ્રતિષ્ઠા જ મળ્યા કરે છે. જ્યાં જાય ત્યાં કઈ નાતના અમે બ્રાહ્મણ છીએ, તરત જ આગળ ને આગળ એની પ્રતિષ્ઠા ચાલ્યા કરે છે. આગળ ને આગળ. મારે આશ્રમમાં એક વાર બહુ રૂપાળા 5-10 માણસો આવેલા, પતિ પત્નીઓ વગેરે. તો હું હોલમાં બેઠેલો, બેઠા બધા 5-10 માણસો બેઠેલા. મેં કહું આવો બેસો. બેઠા નહીં, પ્રસાદ લીધો અને જઈને બાંકડે બેઠા. પછી બધી વાતચીત પૂરી થઈ ગઈ. પછી મેં એમને જઈને પૂછ્યું કે તમે અહીં કેમ અમારી સાથે કેમ ના બેઠા, તમે બાંકડે જઈને કેમ બેઠા? મને કે બાપજી અમે મોચી છીએ. સૌરાષ્ટ્રના મોચી બહુ રૂપાળા છે, જોજો તમે. દરજી, મોચી સૌરાષ્ટ્રના, કારણ કે મૂળમાં ક્ષત્રિયોમાંથી થયેલા છે. તો અમે મોચી છીએ. અમે બેસીએ અને વળી કોઈને ખબર પડી જાય અને પછી અમને ઉઠાડે ને અમારું અપમાન થાય, એના કરતા પહેલેથી જ દૂર બેસવું. હવે એની સમાજમાં પ્રતિષ્ઠા છે અને જેની પ્રતિષ્ઠા નથી એ માણસ કઈ ખુમારીથી સમાજમાં જીવવાનો હતો? કર્ણને કેટલું સહન કરવું પડ્યું, એકલવ્યને કેટલું સહન કરવું પડ્યું. કર્ણ જયારે ઉભો થયો મત્સ્યવેદ કરવા માટે, ત્યારે દ્રૌપદીએ કહ્યું, બેસ દાસી પુત્ર, આ તો ક્ષત્રિયોની સભા છે અને હું કોઈ ક્ષત્રિયને વરવા માંગુ છું. દાસી પુત્રને નહીં, તું નીચે બેસી જા.
એને નીચે બેસાડ્યો. ત્યારે કર્ણે એક વાક્ય કહેલું, દૈવાયત્તંતુ મજ્જન્મ મદાધીનંતુ પૌરુષમ. મારે જન્મ ક્યાં લેવો એ મારા હાથની વાત નથી. દૈવાયત્તંતુ મજ્જન્મ મદાધીનંતુ પૌરુષમ, પણ પૌરુષ છે એ મારે આધીન છે. જો તમે પૌરુષને માનતા હોય તો મને મત્સ્યવેદ કરવા દો. પણ એને મત્સ્યવેદ ના કરવા દીધો. એકલવ્યને ભણવા ના દીધો. બહાર નીકળે પ્રવેશ નહીં મળે. પણ પેલો એટલો શ્રદ્ધાળુ ને એટલો ભક્તિ વાળો છે, બાર પૂતળું બનાવીને ભણ્યો ને શીખ્યો. પણ સમાજ એને સહન કરી શક્યો? સમાજ એને સહન ન કરી શક્યો કે હે ભીલનો છોકરો અને આટલો આગળ વધી ગયો. તે મને કદી દક્ષિણા તો આપી જ નથી. જો હું તારો ગુરુ આવું તો તું મને દક્ષિણા આપ. એને કહ્યું, ગુરુજી માગો, તમે જે માગો એ આપીશ. તારા જમણા હાથનો કે ડાબા હાથનો મને અંગૂઠો આપ. અને ખાચ્ય દઈને અંગૂઠો કાપી આપ. કોનું મોરલ ઊંચું છે? જે માણસ વગર ગુરુએ માત્ર પૂતળાના આગળ આટલી વિદ્યા પ્રાપ્ત કરી શકે, જો એને ગુરુ મળ્યા હોત તો એ કેટલી વિદ્યા પ્રાપ્ત કરી શક્યો હોત? જો એને કોઈ ભણાવનાર ગુરુ મળ્યા હોત તો એ કેટલી વિદ્યા પ્રાપ્ત કરી શક્યો હોત? ચાલો ના મળ્યા એની કઈ વાંધો નહીં. હવે તમે એનો અંગૂઠો કેમ કાપો છો? તમને સરવાળો કેમ નથી આવડતો? કર્ણ વત્તા અર્જુન વત્તા એકલવ્ય, તમારી પાસે 3 મહારથીઓ થાત. પણ તમે બાદ બાકી કરી. અર્જુન બાદ કર્ણ બાદ એકલવ્ય, એકનો એક અર્જુન. અમારે એકલો જાને એકલો જાને એકલો જાને. તમને 3 નો સરવાળો કરતા કેમ નથી આવડતો? અને 3 નો સરવાળો કરતા તમને જે રોકે છે એ રોકનારનું નામ છે વર્ણ વ્યવસ્થા. જો તમારી પાસે આ વર્ણ વ્યવસ્થા ન હોત તો તમે એકલવ્યને સ્વીકારી શક્યા હોત, તો તમે કર્ણને સ્વીકારી શક્યા હોત, તો તમારી પાસે માત્ર એકલો અર્જુન ન હોત, પણ તમારી પાસે 3 મહારથીઓ હોત.